દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું ભારતીય શેર માર્કેટની. ગઈકાલે આપણે જે પ્રકારે ચર્ચા કરી હતી તેમાં સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો કારોબાર, અંતમાં માર્કેટ કાલે બંધ રહ્યું ત્યારે ખાસ વાત કરીએ તો નિફ્ટી 80 પોઈન્ટ વધ્યો છે. સેન્સેક્સની વાત કરીએ 230 પોઈન્ટ વધ્યો છે. આ સિવાય અન્ય કઈ બાબત છે કે જે ખાસ જાણવાલાયક હતી ગઈકાલે? જે ઇન્સ્ટ્રુમેન્ટને લગતી આપણે ખાસ વાત કરીએ તો તેના અંગે શું ખાસ સમાચાર છે? વૈશ્વિક લેવલ પર કઈ ખાસ બાબતો છે કે જે વિચાર કરવા લાયક છે, જેના પર ચર્ચા જે કરવા લાયક છે તેની આપણે ખાસ આજે ચર્ચા કરીશું ને ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં આપણે લેતા હોઈએ છીએ. તો બાબત પર ચર્ચા કરીએ. શેર માર્કેટ પર શેર કેવી રહેશે સ્થિતિ આજે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો માર્કેટનો કારોબાર, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચાને આગળ વધારીશું. મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર દર્શક મિત્રો. તો સૌથી પહેલાં આપણે માર્કેટની ગઈકાલે વાત કરીએ તો ગઈકાલે જે ચર્ચા કરી હતી, આપે જે જણાવ્યું હતું તે પ્રમાણે કેવો રહ્યો ગઈકાલનો ખાસ દિવસ તમામ જે આપણા દર્શક મિત્રો જે રોકાણકારો છે તેમના માટે અને અન્ય લોકો માટે, સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે આજે શું ખાસ છે? શિવમ, જેમ વાત કરી હતી કે છેલ્લા 3 દિવસથી એટલે સોમવારે જે તેજી આવી ગઈ અને તેજી આવ્યા બાદ જેમ મેં કીધું, મેં કહ્યું હવે ટાઈમ કોન્સોલિડેશન ફેઝમાં જ માર્કેટ દેખાય છે અને એક્ઝેક્ટલી એ રીતના જ આપણને જોવા મળે છે. માર્કેટ આપણા જે લેવલ અહીંયા જે અનાઉન્સ કર્યા છે આપણા ચેનલ ઉપર, એ લેવલને રિસ્પેક્ટ આપે છે. અગત્યની વસ્તુ એ છે કે આપણે અહીંયાથી જે માર્ગદર્શન આપતા હોઈએ છીએ એ માર્ગદર્શન સચોટ કેટલું છે, એ માર્ગદર્શન ઉપર શું આપણા દર્શક મિત્ર લાભ લઈ શકે છે, વાત એ છે. તો 24,330 આ મારા માટે એક અગત્યનો લેવલ હતો. આપ જુઓ તો છેલ્લા 3 દિવસથી માર્કેટમાં એક સેન્ટિમેન્ટલ રેલી આયા બાદ માર્કેટ આ લેવલને 24,330 ઉપર બંધ નથી આપતો આપણને. મે બી ઇન્ટરડેમાં 20-30 પોઈન્ટ ઉપર ગયો છે કે નીચે ટ્રેડ કરે છે કે વોટ એવર ઇટ ઇઝ, બટ ક્લોઝર આપણને જોવા નથી મળતો. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ગઈકાલના ન્યૂઝમાં યુએસ ગ્લોબલ માર્કેટમાં જે રીતના ન્યૂઝ આવ્યા છે તો બધું ઇનલાઇન છે. એઝ એક્સપેક્ટેડ ન્યૂઝ આવ્યા છે. જીડીપી ગ્રોથ, પીસીસી, તો આઈ ડોન્ટ થિંક સો એના કારણે કોઈ મુવમેન્ટ આપણને જોવા મળે. એક વાત, ગઈકાલે અદાની ગ્રુપમાંથી જે સ્ટેટમેન્ટ આવ્યું એ પછી માર્કેટમાં એક રેલી જોવા મળી અને અદાનીના શેર્સ જે રીતના ચાલ્યા છે, માર્કેટમાં બી એનો થોડોક આપણને ઉછાળો જોવા મળી ગયો કે ભાઈ નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં વી ગોટ અ રાઇઝ. અધરવાઇઝ એવો કઈ ટ્રિગર હાલના તબક્કે માર્કેટમાં મારા ધ્યાનમાં આવ્યું નથી કે જે ટ્રિગરને લઈને આઈ વુડ સે કે માર્કેટ કઈક મોટી ઉથલપાથલ થશે. હવે ટ્રિગર જે છે એક, that is not fundamentally or technical trigger. તો આ વાત ખાસ સમજીને આગળ ચાલજો. 10 માંથી 7 વખત કે 8 વખત યુએસ માર્કેટ જ્યારે જ્યારે બંધ તમને મળે છે, ટ્રેડિંગ ત્યાં બંધ હોય છે, તો મીન્સ આજે બંધ છે ત્યાં, તો યસ આપણા માર્કેટમાં મોટી ઉથલપાથલ આપણને જોવા મળતી હોય છે. ઇટ કેન બી બેર, ઇટ કેન બી બુલ. યુએસમાં થેન્ક્સ ગિવિંગ ડે છે, તો થેન્ક્સ ગિવિંગ ડેમાં થેન્ક્સ ગિવિંગ ત્યાં સેલ ચાલે છે. હવે એક પોસિબિલિટી છે ત્યાં ડિસ્કાઉન્ટ છે બધા ગુડ્સમાં, તો શું અહીંયા સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ મળશે? આઈ ડોન્ટ નો. ત્યાં થેન્ક્સ ગિવિંગ ડે છે, ડિસ્કાઉન્ટમાં ત્યાં બધી વસ્તુઓ મળશે. શું આપણે ત્યાં અત્યારે 2 દિવસ પહેલા કે 4 દિવસ પહેલા ગત સપ્તાહમાં જે મંદી આવી ગઈ, તો આપણા ત્યાં થેન્ક્સ ગિવિંગ ડે બહુ વહેલા થઈ ગયું સ્ટોક માર્કેટમાં? આઈ ડોન્ટ નો. સો એનીથિંગ કેન હેપન ટુડે એન્ડ ટુમોરો. આ 2 દિવસ એટલે તમે
દોઢ દિવસ બી ગણો, 2 દિવસ બી ગણો, કારણ કે પછી સેટરડે સન્ડેની રજા પણ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે હવે આ 2 દિવસ અગત્યના છે. લેવલ્સને ખાસ ફોલો કરો. 3 દિવસનો કોન્સોલિડેશન લીધો છે. પ્રોબેબલી આજે બી કોન્સોલિડેશનના મૂડમાં હોય, આઈ ડોન્ટ નો. કોન્સોલિડેશન થી બહાર નીકળશે તો યસ, વી કેન ગેટ અ ગુડ મૂવ. નિફ્ટી લુક્સ મોર વીક દેન બેંક નિફ્ટી. ડેટા પ્રમાણે એફઆઈઆઈ બેંક નિફ્ટીને વધારે પ્રિફર કરે છે લોંગ કરવામાં, નિફ્ટીને શોર્ટ કરે છે. હવે સ્ટોક માર્કેટ છે, ડે ટુ ડે થોટ પ્રોસેસ બદલાઈ બી જાય. ગઈકાલ સુધી બેંક નિફ્ટી સ્ટ્રોંગ, ઇવન ગઈકાલે પણ એફઆઈઆઈ બેંક નિફ્ટીમાં બાય કરી ગયા છે અને નિફ્ટીમાં સેલ કરી ગયા છે. ઓવરઓલ એફઆઈઆઈ ની પોઝિશન શોર્ટ છે. તમે કહેશો કે એફઆઈઆઈ ની કઈ ઇમ્પેક્ટ તો માર્કેટમાં દેખાતી નથી, તો આપણે એફઆઈઆઈ ની કેમ ચર્ચા કરીએ છીએ? એફઆઈઆઈ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન, ચર્ચા કરવી પડે છે. નો ડાઉટ એની ઇમ્પેક્ટ એટલે બધું માર્કેટમાં દેખાતું નથી, બટ હાલના તબક્કે નથી દેખાતી. બટ યસ, વી હેવ ટુ રિસ્પેક્ટ ઇટ because the days are coming nearby. We have got a very squeezed days now. તો એ થોડાક દિવસોમાં એનીથિંગ કેન હેપન. તો મોટી મુવમેન્ટ કેન બી એક્સપેક્ટેડ એની ટાઈમ. હું એમ નથી કહેતો આજે જોવા મળશે કે કાલે જોવા મળશે. એની ટાઈમ યુ કેન વિટનેસ અ ગુડ મુવમેન્ટ ઇન ધ માર્કેટ. તો કાયમ હેજિંગ સાથે પોતાનો પોર્ટફોલિયો જે છે, હેજિંગ સાથે, ઓર એલ્સ ઇન્ટ્રાડે યુ કેન ટ્રેડ, બટ ટ્રેડ વિથ સ્ટોપ લોસ ઇન્ટ્રાડે. એન્ડ ઓવરનાઇટ પોઝિશન કરતા હો તો હેજિંગ, કેમ કે ઓવરનાઇટમાં સ્ટોપ લોસ નથી જોવા મળતું, તો ઓવરનાઇટ ઇટ શુડ બી હેજિંગ. બસ એ જ મારી સલાહ છે. બટ અધરવાઇઝ ટિલ ધેટ ટાઈમ કોન્સોલિડેશન ફેઝ ઇઝ ઓન. વાત કરી તો ટ્રમ્પ 2.0ની આપણે વાત કરીએ તો નવી ટ્રેડ પોલિસી અને તેની વૈશ્વિક લેવલ પર આર્થિક લેવલે અસર આપણે જોઈએ, વૈશ્વિક આર્થિક અસર, તો શું આગામી સમયમાં આપને લાગે છે? જો ટ્રમ્પની જે પોલિસી છે હાલના તબક્કે જે અનાઉન્સ કરી રહ્યા છે ત્યારે ઇટ ઇઝ ગુડ ફોર ઇન્ડિયા. ઇટ ઇઝ ગુડ ફોર ઇન્ડિયા. તો ઇન્ડિયાને કોઈ ચિંતા કરવાની વાત નથી. ઇન્ડિયા ઉપર હાલના તબક્કે તો કોઈ એવો કે બોમ્બ ફૂટ્યો નથી કે આપણે ચિંતા કરીએ. સી ધ બોમ્બ જે ઇન્ડિયા ફેસ કરી રહ્યો છે દેટ ઇઝ વિધિન ઇન્ડિયા. મારા મતે જ વિધિન ઇન્ડિયા આપણને બોમ્બ દેખાય છે. નો ડાઉટ દે મે બી ધ પપેટ્સ ફ્રોમ આઉટસાઇડ. ક્યાંકથી સ્પોન્સરશિપ આવતી હોય ને અહીંયાથી આ બધા કામ કરતા, બાકી અધરવાઇઝ દે આર ધ પપેટ્સ. સી ગ્રોથ કોને નથી ગમતું? હા, ગ્રોથમાં ક્યાંક 19-20 થતું હોય છે. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધોઝ થિંગ્સ, બટ ઇન્વેસ્ટર વર્ક નીડ્સ રિઝલ્ટ, રાઈટ? એઝ અ બિઝનેસમેનને શું જોઈએ શિવમ? છેલ્લે દિવસના આખરમાં બી હું કેટલો નફો લઈને ગયો, પછી હું અહીંયાથી એક વસ્તુ લઉં, એને હું કયા ભાવમાં વેચું છું, અને આખરે મને મારો કસ્ટમર સચવાઈ જાય છે. હું એક વસ્તુમાં નુકસાન કરું છું તો બીજા વસ્તુમાં હું પ્રોફિટ કરીને ઘરે બેસી જાઉં છું. દેટ ઇઝ વોટ વી નીડ. તો બિઝનેસમેન કે ઇન્વેસ્ટર છે ને, એન્ડ ઓફ ધ ડે એ પ્રોફિટ જોવે છે. દે મે બી હેવિંગ અ લોસ. એક્ઝામ્પલમાં કે રિલાયન્સમાં લોસ મળે છે તો સામે એલએનટીમાં હું પ્રોફિટ લઈ લઉં. મને વોડાફોન આઈડિયામાં મને લોસ મળે છે તો ભારતીમાં હું પ્રોફિટ લઈ લઉં. સમથિંગ. તો બિઝનેસમેનને કે ઇન્વેસ્ટર વર્ગને ડે એન્ડમાં પ્રોફિટ જોઈએ છે. દે આર નોટ ઇમોશનલ. બટ જ્યારે સુધી દેશની પ્રગતિની વાત આવતી હોય, દેશની સ્થિરતાની વાત આવતી હોય, તો there you have to be emotional and loyal. હવે લેટ્સ સી વોટ હેપન્સ. વોટ ઇઝ ધ દેશ જેટલું શાંત અને પ્રગતિ પંથે રહેશે, ચાન્સીસ આર ધેર એન્ડ લુક્સ લાઈક જે રીતના માર્કેટ ચાલી રહ્યો છે, કે જે રીતના માર્કેટ સંકેત આપી રહ્યો છે, લુક્સ લાઈક
સવાલ છે કે અર્નિંગ્સ, યસ, સ્ટીલ નાઉ ધ અર્નિંગ્સ વર નોટ ધેટ ગુડ. નિફ્ટી અર્નિંગ્સ ખાસ કરીને વર નોટ ધેટ ગુડ. પોસિબિલિટી હવે નેક્સ્ટ ક્વાર્ટરમાં ગવર્મેન્ટ મે સ્ટાર્ટ સ્પેન્ડિંગ. ઇવન ગવર્મેન્ટનો બી હાથ છે, ગવર્મેન્ટ હેઝ નોટ સ્પેન્ડેડ, મે બી બીકોઝ ઓફ ઇલેક્શન. બટ હવે જો કેપેક્સ આવશે તો દેખીતી વસ્તુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર તો સૌથી પહેલા દોડશે, બેન્કિંગ શેર દોડશે, રાઈટ. એવા ઘણા બધા શેર્સ છે કે જ્યાં તમને એકદમ અચાનકથી તમને એવો બૂમ જોવા મળશે કે કદાચ ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર ધ બેર ટુ હેન્ડલ ઇટ. તો જસ્ટ વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ. એ રાઇટ ટાઈમ શું છે, ક્યારે છે, દેટ વી ડોન્ટ નો. તો દર્શક મિત્રો, હવે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે હરેશભાઈને પૂછી શકો છો. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે આગળ વધીએ. કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું આજે લેવલ રહેશે તેના પર સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ. અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ અગેન રેન્જ બાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. 235, 229 આ એની રેન્જ છે, એના વચ્ચે જ આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરે છે. હવે 235 ઉપર ટ્રેડ કરે કમ્ફર્ટેબલી તો જ આનંદ પોઝિટિવ ઓર ઇટ્સ પ્રોફિટ બુકિંગ ટિલ 229 ઓર મે બી બિલો. 229 જે અગત્યના લેવલે 235 ઉપર જો ટ્રેડ કરે છે તો પોઝિટિવ જોવા મળી શકે છે અશોક લેલેન્ડ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, પહેલા એક કોલર જોડાયા છે. હેલો. હા, પુયંગદેવજી, હરેશભાઈ પટેલ બોલું. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ મારે લેવા છે તો કયા ભાવે લઉં? 500 શેર લેવા છે અને અદાણી ટોટલ ગેસ મારી પાસે પડ્યા છે, તો આ ઉછાળામાં કયા ભાવે નીકળી શકું? તેમની પાસે પડ્યા છે, આ કયા ભાવે તે નીકળી શકે અદાણી ગેસમાંથી? અને સાથે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ 500 શેર તેમને લેવા છે તો કયા ભાવે લઈ શકાય? સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં સપોર્ટ બની ગયો છે એવું લાગે છે, ડબલ બોટમ દેખાય છે ચાર્ટમાં. તો સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લુક્સ લાઇક અ ગુડ બાય વિથ ધ રિસેન્ટ લો એઝ યોર સ્ટોપ લોસ. અદાની ટોટલ અદાની ગેસ જે રિસેન્ટ લો બન્યો છે એ એક સપોર્ટ છે, દેટ ઇઝ 878 એક સપોર્ટ છે. એનાથી નીચેનો સપોર્ટ હું તમને કહું તો 830 નો છે. તો 830 થી 880 આ એક સપોર્ટ ઝોન બની જાય છે. જ્યાં સુધી આ સપોર્ટ ઝોનને રિસ્પેક્ટ કરે છે અદાની ગેસ યુ કેન હોલ્ડ ટેકનિકલી. એક અન્ય કોલર જોડાયા છે. હેલો. આપનો સવાલ જણાવશો? સર, મારો સવાલ છે, મારી પાસે બીડીએલ શેર છે, 1351 રૂપિયાની ખરીદી છે, તો એ ભાવ ક્યારે આવશે જાણી શકશું? જી, આપનો ઇન્સ્ટ્રુમેન્ટ ફરી એક વખત જણાવજો. ક્લિયર નથી આવી રહ્યો મને. બીડીએલ સર. પીએલ. હા, 1351 રૂપિયાના ભાવના શેર છે. બીડીએલ 1351ના ભાવના છે. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, સવાલ ક્લિયર નથી આવી રહ્યો આપને મને આપનો. જી, આગળ વધીએ ને ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ આપણે. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ વોલ્ટાસ. જી, હરેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે? હરેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે હવે? હવે જી, આગળ વધીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વોલ્ટાસ. Voltas. Consolidation phase against support છે, anything below 1610 એટલે 1600 રૂપિયાનો સપોર્ટ રાખીને તમે આને હોલ્ડ રાખી શકો છો. હેલો. હેલો. આપનો સવાલ જણાવશો? હા, મારી પાસે વખતની સ્થિતિ છે. હેલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો? હા, મારી પાસે વખત અને ટીસીએસ છે, તો કેટલા ટાઈમ માટે રાખી મૂકું? જી, ટીસીએસ લઈને તેમનો સવાલ છે, કેટલા ટાઈમ સુધી રાખી શકાય ટીસીએસ? જ્યાર સુધી એમને નફામાં આનંદ મળતો હોય ત્યાં સુધી.
આ ડિસિઝન ક્યાર સુધી રાખી શકું એ એમને વિચારવાનું છે, એપેટાઇટ એમનું છે. માર્કેટ છે ઇઝ ઇક્વલ ટુ લાઈક તમે કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટમાં જાઓ, ડાઇનિંગ હોલમાં જાઓ, ત્યાં જમવા જાઓ તો ત્યાં તમારા સામે તો ડાઇનિંગ હોલ વાળા તમને બધું પીરસી દે છે. તો અહીંયા માર્કેટ છે, માર્કેટે તમને બધું પીરસી દીધું છે. TCS એક પ્રકારની વાનગી છે, જેમ ડાઇનિંગ હોલમાં હોય એમ અહીંયા હોય, રાઈટ? તમારે કેટલું જમવું છે, કેટલું પ્રોફિટ લઈને નીકળવું છે, શું કરવું છે, દેટ ઇઝ યોર ડિસિઝન. આઈ કાન્ટ ટેક દેટ ડિસિઝન. આગળ વધીએ. એક અન્ય કોલર. હેલો અને BF ઇન્વેસ્ટમેન્ટના આજના લેવલ. જી, BS ઇન્વેસ્ટમેન્ટ અને અન્ય એક સવાલ, અન્ય એક ઇન્સ્ટ્રુમેન્ટ કયો કીધો? અને નાલવા સન્સ. જી, BS ઇન્વેસ્ટમેન્ટ સૌથી પહેલો તેમનો સવાલ છે, એના આજના લેવલ શું છે? પહેલી વાત કર દો કે બંને ઇન્સ્ટ્રુમેન્ટ એમણે જે વાત કરી છે કે PS ઇન્ડસ્ટ્રીઝ કે નવે મેં નામ જ પહેલી વાર સાંભળ્યા છે. સોરી, નો કમેન્ટ્સ. ઇન્સ્ટ્રુમેન્ટ ITC. ITC, ઓકે. ITC માં 480-81 ઉપર બંધ આપે અને એના ઉપર કન્ટિન્યુએશન ટ્રેડ આવે તો યસ, વી કેન સી સમ ગુડ અપ મૂવ. લુક્સ પોઝિટિવ. 3 દિવસથી કોન્સોલિડેશન થઈ રહ્યો છે, જે માર્કેટ બી કરી રહ્યો છે ને ITC બી કરી રહ્યો છે. બીકોઝ ઇટ હેડ અ વેરી ગુડ બાઉન્સ ઓન ધ ડે. જ્યારે નિફ્ટીએ બાઉન્સ આપ્યું ત્યારે આને બી બાઉન્સ આપ્યું છે. નાઉ ઇટ ઇઝ કોન્સોલિડેટિંગ, અ વેરી ગુડ સાઇન. સો લેટ ઇટ ટ્રેડ અબાઉ 480-81. ક્લોઝર આપે ને એના ઉપર ટ્રેડ કરે તો પછી દેન હમણાં જે લો બનશે, અત્યારે તો 3 દિવસનો જે લો છે ગઈકાલથી, દેટ ઇઝ યોર સપોર્ટ. અને વન્સ ઇટ ક્રોસીસ આફ્ટર દેટ એ પછી સપોર્ટ બની જશે એન્ડ દેન એન્જોય ધ રેલી. તો 480-81 ITC માટે જે અગત્યનું લેવલ છે. એક અન્ય કોલર જોડાયા છે. હેલો. I have 1500 shares of Adani Green at the rate of 1600. What can I do for long term 2 years? 3 શેરને લઈને લોંગ ટર્મ માટે તેમને પૂછવું છે, 2 યર્સ માટે તેમને રાખવા છે. તમારા પાસે સ્ટોપ લોસ, કોઈ પણ વસ્તુ લોંગ ટર્મમાં તમારે લેવી હોય તો સ્ટોપ લોસ બટને ચાલતું છે. આઈ ડોન્ટ થિંક સો જ્યાં જે કંપનીએ કે જે ગ્રુપે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, રાઈટ, અને ધ ગ્રુપ ઇઝ મોર પ્રેક્ટિકલ ઇન બિઝનેસ, મીન્સ એમને આગળ વધવાની એક તમન્ના, ઈચ્છા કે દગશ છે, એવી કંપની સાથે તો જોડાઈ રહેવું જોઈએ. બટ ઓનલી થિંગ ઇઝ આવી બધી કંપની જે છે, આજે અમેરિકા છે, બધાને અમેરિકા જવું છે. લાઈન જો વિઝા માટે કેવી લાગે છે, બધાને અમેરિકા જવું છે. તો અમેરિકાનું તમે ડેટ ટુ GDP તમે ગણો તો ઇટ ઇઝ ઓવર ડેટેડ કન્ટ્રી. એમના પાસે જે એસેટ છે એના કરતા વધારે ડેટ લીધેલું છે, રાઈટ? સેમ ઇઝ અદાની. બંને એ જ છે, અમેરિકા અને અદાની. નાઉ ઇટ ઇઝ યોર ડિસિઝન કે તમે એ કંપનીમાં ક્યારે અને કેટલા સમય સુધી રહેવા માંગો છો. આજે અમેરિકા તમારે જવું છે તો વેધર યુ કેન કોપ અપ વિથ ધેટ થિંગ કે કાલ ઉઠીને ઇફ એવરીથિંગ બર્સ્ટ કે ફુગ્ગો ફાટે તો શું દશા થશે એ તમારે સમજવાની જરૂર છે. તો સેમ ઇઝ વિથ અદાની, રાઈટ? તો ખાલી બહુ એક સારો એક્ઝામ્પલ તમને મેં આપી દીધો છે, અમેરિકા અને અદાની. Anything can happen. They can be on the top, or if they slide, they may start falling off very hard. તો જ્યારે તૂટશે ત્યારે જે રીતના હમણાં તૂટે છે 10% સર્કિટ નીચેની ને બધી નીચેની સર્કિટ વાગે છે, એ બી પોસિબિલિટી છે. અને મજબૂત છે તો ત્યાં સુધી 5-10% ઉપર બી જઈ શકે છે. આગળ વધીએ. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લ્યુપિન. લુપિને નેગેટિવ ક્લોઝ આપ્યું છે. નાઉ ધ ઓનલી થિંગ ઇઝ ફોલો. હવે ગઈકાલના લોના નીચે ટ્રેડ કરે છે ઇન્ટ્રાડેમાં. જસ્ટ ફોલો ધ ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી. જો ગઈકાલનો લો તોડે છે, પહેલા કલાકનો લો તોડે છે અને નીચે ટ્રેડ કરે છે, ગો એન્ડ સેલ.
એ કોલર જોડાયા છે એમને. હલો. હા, મને વેદાંતા અને બીએફસી ના આજના લેવલ જોઈએ. વેદાંતા અને બીએફસી. વેદાંતા અને ડીએસસી ના આજના લેવલ. વેદાંતા અને બીજું કઈ કંપની? ડીએસસી. ઓકે. વેદાંતામાં 447 ઉપર 450 અને લોઅર સાઈડ ઉપર 443 અને બીએસસી માં જોઈએ તો ઓકે, બીએસસી માં ગઈકાલે બાઇંગ થોડીક દેખાઈ છે લોઅર લેવલ ઉપર. બીએસસી માં લેવલ છે 4,418 રૂપિયા ને 45 પૈસા. સપોર્ટ 4,437 અને on the higher side 4,556-57. તો હાયર સાઇડ પર બીએસસી 4,556-57 અને અન્ય 4,418 અને 4,437 અને વેદાંતાની જે વાત કરી 447 સિવાય લોઅર સાઇડ પર 443 અગત્યના લેવલ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વિપ્રો. વિપ્રોએ ગઈકાલે થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાડ્યું છે. હવે એના માટે અગત્યનું લેવલ થઈ જાય છે 579 રાધર 578. એ બ્રેક કરશે તો એનાથી નીચેના લેવલ 570 and 562. 578 જો બ્રેક કરશે તો 570 562. વિપ્રોની વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ યુપીએલ. યુપીએલ અગેન સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. એક રેલી બાદ ફરી પછી આઈને અટકી ગયો છે તો 560 ઉપર ટ્રેડ કરશે તો આના અંદર મજબૂતી દેખાશે, નહીં તો પ્રોફિટ બુકિંગ એન્ડ કોન્સોલિડેશન. ઉપર ટ્રેડ કરશે તો ક્યાંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. આગળ વાત કરીએ ગેલ. ગેલમાં પોસિબિલિટી છે એક અપમૂવની દેખાય છે. બાય વિથ અ સ્ટોપ લોસ ઓફ 192. The possible target can be 200. પ્લસ 192 અને ટાર્ગેટ 200. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સિપ્લા. સિપ્લામાં વીકનેસ છે પણ એટલી બધી પણ વીકનેસ દેખાતી નથી તો અહીંયા આઈ વુડ ગો ટુ ધ લોંગ સાઇડ. સપોર્ટ દેખાય છે 1450, રેઝિસ્ટન્સ દેખાય છે મને 1540. પ્રિફરેબલી આ રેન્જ છે, પ્લે ધ રેન્જ. 1450 અને 1540 છે અગત્યના જે લેવલ સિપ્લા. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મારુતિ સુઝુકી. કોન્સોલિડેશન ફેઝમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી રહ્યો છે. નાઉ ઇફ ઇટ બ્રેક્સ 10,700 તો આના અંદર વધારે ફોલ આપણને જોવા મળી શકે. 10,700 બ્રેક કરશે તો વધારે ફોલ જોવા મળશે મારુતિ સુઝુકી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસી બેંક એક મૂવ આપ્યા બાદ ફરી પાછો શાંત થઈ જાય છે બટ લુક સમવોટ ગુડ. થોડુંક મને ડિફરન્ટ ચાર્ટમાં જઈને જોવા તો ના જો અટકી જાય છે. એક રેન્જ આના અંદર બી રેન્જ આવી ગઈ છે 1290 રૂપિયાનો સપોર્ટ નજીકમાં નજીકનો અને રેઝિસ્ટન્સ 1320 રૂપિયાનો નજીકમાં નજીકનો સપોર્ટ આઈસીઆઈસીઆઈ બેંક. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ આઈઓસી. આઈઓસી એ મૂવ આપ્યું છે, લુક્સ ગુડ. આઈઓસી લુક્સ ગુડ. બાય વિથ સપોર્ટ ઓફ 134, 134 રૂપિયાનો સપોર્ટ છે. ઓન ધ હાયર સાઇડ ઇટ કેન ગો ટિલ 142, 145. જી 142, 145 સુધી જઈ શકે છે અને સપોર્ટ જે 134 પણ વાત કરી છે. તો હરેશભાઈ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અત્યારે ચર્ચા કરી છે પણ ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર સગા સંબંધી મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે. આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ હરેશભાઈ. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની સ્થિતિ, કેવી રહેશે આવતીકાલની સ્થિતિ, તેમાં પણ ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.